60,000 માઇલ પ્રતિ કલાકની ઝડપે આકાશમાં દોડી રહેલી આ આકૃતિ અને અચાનક વધી અને ઘટી રહેલી આ ધૂમકેતુની ઝડપને લઈ દુનિયાભરના લોકો ચોંકી ગયા છે. બીજા સૌરમંડળથી આપણી દુનિયામાં આવેલા આ 3I એટલાસ ધૂમકેતુ સ્પીડ પકડી આપણા સૂરજની બાજુમાં પહોંચી જતા હવે ઇલોન મસ્કે પણ રોગન પોડકાસ્ટમાં કહ્યું કે કંઈક તો ગડબડ છે. આખી દુનિયાના સ્પેસ એક્સપ્લોરર પૂછી રહ્યા છે કે શું આ એલિયનનું શિપ છે, કારણ કે આ આકૃતિ ધૂમકેતુ જેવી લાગતી નથી. 3I એટલસ સૂરજની બાજુમાં પહોંચતા જ આયોનાઇઝ્ડ ગ્રીન ફ્લેર છોડી રહ્યું છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આખી દુનિયાના સવાલો વચ્ચે નાસાએ આ અંગે ચુપ્પી સાધી લીધી છે. કોઈ નિવેદન નહીં. જુલાઈમાં પહેલીવાર સૌરમંડળમાં દેખાયેલો 3I એટલસનો વ્યવહાર સામાન્ય ધૂમકેતુ જેવો નથી. તેવામાં હાલ સૂરજની નજીક હોવાથી 3I એટલસને સૂરજની સીધી કિરણો ટેલિસ્કોપમાં જવાથી ટ્રેક કરવો મુશ્કેલ બની રહ્યું છે. તેવામાં નાસાની ચુપ્પી વચ્ચે લોકો પૂછી રહ્યા છે, શું આપણે જલ્દી જ એલિયનને મળીશું?